ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગે વર્ચ્યુઅલ બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ભારત સરકારના ગ્રાહક સુરક્ષા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી। મંત્રીશ્રીએ આ વિશે જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે, જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે। ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના 80 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક રાશન વિતરણ દ્વારા ઘઉં પહોંચાડશે અને આ માટે મંત્રીએ ગુજરાતના તમામ જિલ્લાધિકારીઓને વધુમાં વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું। સાથે જ ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે, પોતાની એજન્સી નજીકના કેન્દ્રો પર વેચવા માટે જઈ શકે અને જો તેમને નોંધણી સમયે દસ્તાવેજને લગતા કોઈ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવીને તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા મંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગરમીના કારણે જો ઘઉંનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે। તેમજ કોઈપણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉંના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્રો ઉપર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂ કરવા માટે પણ મંત્રીએ જિલ્લાધિકારીઓને જણાવ્યું। અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદ પ્રક્રિયા સુચારુ રૂપે થાય તે માટે તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાને તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવવામાં આવી છે। તમામ ખરીદ કેન્દ્રો પર ખરીદ અધિકારી ગુણવત્તાની ચકાસણી માટે ગ્રેડરની નિમણૂક કરવામાં આવી છે। કેન્દ્રો ઉપર વજન કાંટા, ગ્રેડિંગ બુક, ભેજ માપક યંત્ર, ગુણવત્તા ચકાસણી અંગેની કિટ્સ, ડરેજ શીટ, બાયોમેટ્રિક ડિવાઇસ, જણસીને સંગ્રહિત કરવા બારદાન, મજૂરોની વ્યવસ્થાઓ, ખેડૂતો માટે છાંયડા બેઠક અને પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી શ્રી બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતેથી ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ 250 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી। હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 218 ખરીદ કેન્દ્રો પર ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાંથી 193 જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો અને 25 એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે ઘઉંની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી તારીખ 31 મે 2025 સુધી કરવામાં આવશે। આ બેઠકમાં કેન્દ્રીય પુરવઠા વિભાગના જોઈન્ટ સેક્રેટરી શિખા, સેક્રેટરી જાગૃતિ, ગુજરાત સરકારના સેક્રેટરી આર મીણા, અન્ન નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર મયુર મહેતા, કલેક્ટર પ્રભાવ જોશી, અધિક નિવાસી કલેક્ટર AK ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, દેવેન ગોહિલ તથા અન્ય જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।